હવે આજે આપણે કંઈક એવી જ બનાવવા વસ્તુ જઈ રહ્યા છે કે જે બાળકોને તો ખૂબ જ ભાવશે. એની માટે બાળકો એવર રેડી હશે. અહીંયા મારી પાસે ઘરમાં બન પડ્યા હતા, એટલા માટે હું એમાંથી લેફ્ટ ઓવર બનમાંથી બનાવી રહી છું આઈટમ. બાળકો કહેતા હતા કે ભાઈ કંઈક ટેસ્ટી બનાવો, તો એની માટે આપણે બનાવીએ છીએ. અહીંયા મેં લસણ લીધું છે, લસણને એકદમ ફાઇનલી ચોપ કરી દીધું છે અને એમાં બટર હવે આપણે એડ કરી દઈશું. અહીંયા મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને લીધા છે, ઓરેગાનો પણ લીધો છે સાથે. હવે આપણે બટર અને લસણ ગાર્લિક એડ કરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. એમાં થોડોક ઓરેગાનો એડ કરીશું અને હવે આપણે આ મોઝરેલા ચીઝ છે તે એક પ્લેટમાં લઈએ છીએ. સાથે સાથે પ્રોસેસ ચીઝ પણ એમાં છીણી લઈશું. બંને ચીઝ ભેગા કરવાના છે. આ રીતે પ્રોસેસ ચીઝને પણ છીણી લેવાનું છે અને બંનેને હલાવીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ બનના મેં 2 ભાગ કર્યા છે, વચ્ચેથી કટ કર્યો છે અને આ રીતે એની ઉપર બટર ચોપડી દઈશું. અને હવે એક પેનમાં બટર મૂકી અને એની ઉપર આપણે જે બન ગાર્લિક બટર મૂકીને કર્યું છે, સ્પ્રેડ કરીને એ કર્યો છે તૈયાર, તે મૂકી દઈશું. એની ઉપર આપણે જે પ્રોસેસ અને મોઝરેલા ચીઝ હતું તે ઉપર સ્પ્રેડ કરી દઈશું. એકદમ ઉતાવળ હતી અને બાળકોને બહુ જ ભૂખ લાગી હતી, તો એકદમ જલ્દીથી બની જાય એવો આ સાંજનો નાસ્તો છે. હવે આપણે એની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને સ્પ્રિંકલ કરી લઈએ છીએ અને એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર થોડીવાર થવા દઈશું કે જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ ના થાય એટલી જ વાર રવા દેવાનું છે. એટલે એકદમ ઝટપટ બની જાય એવો નાસ્તો છે અને બાળકો તો આ નાસ્તો માગીને ખાશે એવો છે નાસ્તો. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યો. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.